નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ની જે વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક 1 છે ડિસેમ્બર 2024ની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, તારીખ 12/12/2024ના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક નંબર 1 ડિસેમ્બર 2024। હવે આજે એટલે કે 12/12/2024ના રોજ જે વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। એપ્લિકેશન પરથી પીડીએફ મેળવવા માટે અહીં એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ, અથવા તો અહીંયા વોટ્સઅપ પર પીડીએફ જોઈએ તો વોટ્સઅપ નંબર પણ આપેલો છે, જરૂરથી કોન્ટેક્ટ કરીને આ પીડીએફ મેળવી શકો છો। જો તમે આ એકમ કસોટીની પીડીએફ એકદમ ફ્રીમાં મેળવવા ઈચ્છતા હોય, ફક્ત આ જ નહીં પરંતુ આવનારી તમામ એકમ કસોટીઓની પીડીએફ જો ફ્રીમાં જોઈતી હોય તો આપણી આઈએમપી બેચ 2025 જે બોર્ડની પરીક્ષા માટેની છે તે લોન્ચ થઈ ચૂકી છે, તો જરૂરથી આમાં જોઈન્ટ થઈ જજો। જો આ બેચની અંદર તમે જોઈન્ટ થઈ જશો તો બધી જ જે એકમ કસોટીઓ છે તેની પીડીએફ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે। આ ઉપરાંત એક બીજી ખાસ સૂચના કે ધોરણ 10ની વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટના દરેકે દરેક જે પેપર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। આપણી ચેનલનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અને એપ્લિકેશનનું નામ પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ। તો જરૂરથી આ એપ્લિકેશન અને આપણી આ ચેનલ સાથે જોઈન્ટ થઈ અથવા તો ચેનલની મુલાકાત લઈ અને આ જે વિજ્ઞાન વિષયના જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનના વિડીયો મેળવી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે સેક્શન એ, જેના કુલ 7 ગુણ છે। અહીંયા આપણને પ્રશ્ન નંબર 1 અહીંયા કહ્યું છે કે આ વિભાગમાં કુલ 15 પ્રશ્ન આપેલ છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપો। નીચે આપેલા વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલો સવાલ, નીચે આપેલા વિકલ્પોમાંથી અનુક્રમે કઈ ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, મર્ક્યુરી અને બ્રોમિન। ત્યાર પછી બીજો સવાલ, સામાન્ય રીતે આયનીય સંયોજનો નીચે પૈકી કયો ગુણધર્મ પ્રદર્શિત કરતા નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા। ત્રીજો સવાલ, ચેતાકોષમાં વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં ક્યાં બદલાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, શિખાતંતુના છેડા પર। ચોથું, નીચેનામાંથી પુરુષ પ્રજનન તંત્રના વિવિધ અંગોમાં શુક્રાણુઓના વહન માટે સાચો ક્રમ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, વૃષણ, શુક્રવાહિની અને મૂત્રવાહિની। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પાંચમું, સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે, તો જવાબ આવશે સાચું। બીજું, અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, તો જવાબ આવશે ખોટું। સાતમું, જાસૂદનું પુષ્પ એ એકલિંગી પુષ્પ છે, તો ખોટું। આઠમું, મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીના 25% છોડ વામન હતા, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી આપણે આગળ જોઈએ, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। એમાં નવમો સવાલ, કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે, તો જવાબ આવશે કાળા। 10મો સવાલ, પરાગવાહિની બીજાંડની તરફ વૃદ્ધિ કરે છે તે ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો જવાબ આવશે રસાયણું વર્તન। 11મું, ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે, તો જવાબ આવશે હાઇડ્રા। 12મું, આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે, તો જવાબ આવશે લિંગી। 13મો સવાલ, માનવ જાતિમાં જનનકોષોમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે, તો અહીંયા જવાબ આવશે 23। ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્ય કે એક શબ્દમાં લખો। 14મો સવાલ, કેટલીક ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય છે, ધાતુઓનો આ કયો ગુણધર્મ છે? તો જવાબ આવશે ટીપાઉપણાનો। 15મું, એક વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું નામ જણાવો, તો એસિટિક એસિડ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1b, આ વિભાગમાં કુલ 10 પ્રશ્ન આપેલ છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો। એમાં પહેલું, પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? તો પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે, તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી। ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે અને તે પશ્વ મગજના અનુમસ્તિષ્ક ભાગ વડે નિયંત્રિત છે। આ ક્રિયા વ્યક્તિની ઈચ્છા પર આધારિત છે। ત્યાર પછી બીજું, ચેતા સંકલન અને અંતઃસ્ત્રાવી સંકલન વચ્ચે શું ભેદ છે? તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર। એમાં પહેલું,
પહેલો તફાવતનો મુદ્દો જોઈએ તો તેનો કાર્યકારી એકમ ચેતાકોષ છે, જ્યારે અહીંયા તેનો કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે. તે મધ્યસ્થ પરિઘવર્તી અને સ્વયંવર્તી ચેતાતંત્રથી બનેલું છે. તે વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓથી બનેલું છે. તેનું કાર્ય માહિતી એકત્રિત કરવાનું અને તેનું અર્થઘટન કરવાનું અને યોગ્ય પ્રતિચાર માટેના સંદેશા ચોક્કસ અંગમાં મોકલવાનું છે. તેનું કાર્ય અંતઃસ્ત્રાવ દ્વારા પેશી કે અંગો ઉપર ઉત્તેજનાત્મક કે અવરોધક અસર આપવાનું છે. ચોથું, તેના વડે થતું નિયમન અને સંકલન ઝડપી હોય છે, જ્યારે તેના વડે થતું નિયમન અને સંકલન ધીમું હોય છે. ત્રીજું, લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે? તો જોઈએ હલનચલન. તો લજામણીના પર્ણોનું હલનચલન અને પ્રરોહની પ્રકાશ તરફ ગતિ. તો આ હલનચલન વૃદ્ધિ આધારિત નથી, જ્યારે આ હલનચલન વૃદ્ધિ આધારિત છે. આ હલનચલન ચોક્કસ દિશામાં થતું નથી. આ હલનચલન એકદશીય કે અનુચલન છે. તે ઝડપી હલનચલન છે. તે હલનચલન માટે ઓક્સિન જવાબદાર છે. આ હલનચલન માટે સ્પર્શ જવાબદાર છે. ત્યાર પછી ચોથું છે ધાતુ અને અધાતુ વચ્ચેના તફાવતના કોઈ પણ બે મુદ્દા લખો. તો ધાતુ જોઈએ તો તે વિદ્યુત ધનમય તત્વ છે, તે વિદ્યુત ઋણમય તત્વ છે. તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો બેઝિક હોય છે, જ્યારે તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો એસિડિક હોય છે. ત્યાર પછી પાંચમો સવાલ, મંદ એસિડિક હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકે તેવી બે ધાતુઓ અને હાઇડ્રોજનને વિસ્થાપિત ના કરી શકે તે બે ધાતુઓના નામ જણાવો. તો ઝિંક, એલ્યુમિનિયમ વગેરે. અહીંયા બધી જ ધાતુઓ આપણને આપેલી છે. અને ન કરી શકે તેમાં કોપર અને પારો. દ્વિભાજન એ બહુભાજનથી કઈ રીતે જુદું પડે છે? તો દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં પિતૃકોષ બે બાળ સજીવ કોષમાં વિભાજિત પામે છે. ઉદાહરણ તરીકે અમીબા અને બેક્ટેરિયા. જ્યારે બહુભાજનમાં પણ એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં એક કોષ સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે. દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ. ત્યાર પછી સાતમો સવાલ, પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કઈ રીતે જુદી પડે છે? તો પરાગનયન એ પુંકેસરના પરાગાશયથી સ્ત્રીકેસરના પરાગાસન સુધી પરાગરજના સ્થળાંતરની ક્રિયા છે, જ્યારે ફલન એ નર જનન કોષોની માદા જનન કોષ સાથે સંમલનની ક્રિયા છે. ત્યાર પછી આઠમો સવાલ, સ્વપરાગનયન અને પરપરાગનયન. તો જો એક જ વનસ્પતિના એક જ પુષ્પના પરાગાસનમાં પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય તેને સ્વપરાગનયન કહે છે. જ્યારે એક વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતર કરવાની ક્રિયાને પરપરાગનયન કહે છે. સ્વપરાગનયનમાં કીટકોની જરૂર પડતી નથી, જ્યારે પરપરાગનયનમાં કીટકોની જરૂર પડે છે. પરપરાગનયન દ્વારા ઉત્પન્ન થતા બીજ સારી જાતના હોય છે. સ્વપરાગનયન દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે. ત્યાર પછી છે પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો જે લક્ષણ F1 પેઢીમાં પ્રદર્શિત થાય તેને પ્રભાવી લક્ષણ કહે છે. જે લક્ષણ F1 પેઢીમાં પ્રદર્શિત ન થાય તેને પ્રચ્છન્ન લક્ષણ કહે છે. પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ તે માટેના જનીનની સમાન કે અસમાન જોડ વડે થાય છે, જ્યારે પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ પ્રભાવી જનનની ગેરહાજરીમાં અભિવ્યક્તિ થાય છે. ત્યાર પછી 10મો સવાલ, સંતતિ કે બાળ પેઢીમાં નર તેમજ માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનમાં સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? તો નર અને માદા પિતૃઓ અનુક્રમે નર જનન કોષો અને માદા જનન કોષો ઉત્પન્ન કરે છે. તેમાં બિનપ્રજનન કોષો વાનસ્પતિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા અડધી હોય છે. બંને પિતૃ નર અને માદાના આ શુક્રકોષ અને અંડકોષ સંમિલન પામી યુગ્મનજ બનાવે છે અને ફલિતાંડની નવી સંતતિનો પ્રથમ કોષ છે. આ બાબત સુનિશ્ચિત કરે છે કે ફલિતાંડમાંથી વિકાસ પામતી સંતતિમાં નર અને માદા પિતૃની આનુવંશિક ભાગીદારી સરખી છે. ત્યાર પછી છે સેક્શન બી, જેના કુલ 6 ગુણ છે. એમાં પહેલો સવાલ, ખાદ્ય પદાર્થના ડબ્બા ઉપર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું? કારણ કે તો જવાબ આવશે ઝીંક ટીન કરતાં વધુ સક્રિય છે. બીજો સવાલ, મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. તો ઉપયુક્ત તમામ, એટલે કે વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે અને શરીરનું સંતુલન જાળવવા માટે. ત્યાર પછી છે ખાલી જગ્યા. તો ખાલી જગ્યા કોષ વિભાજનને પ્રેરિત કરે છે. તો સાયટોકાઇનિન. ખાલી જગ્યા અંતરસ્ત્રાવને કારણે છોકરાઓના શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર થાય છે. તો ટેસ્ટોસ્ટેરોન. એક વાક્યમાં જવાબ. એમાં પાંચમો સવાલ, સજીવો શા માટે પ્રજનન કરે છે? તો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા. છઠ્ઠો સવાલ, ઘણા વર્ષો બાદ સોના અને પ્લેટિનમના ઘરેણાં આપણને ચમકદાર કેમ દેખાય છે? કારણ કે નિષ્ક્રિય ધાતુ હોવાથી તેની સાથે કોઈ પ્રક્રિયા થતી નથી અને તેની સપાટી લીસી અને ચળકતી હોય છે. સાતમો સવાલ, મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો અનુમસ્તિષ્ક. બેક્ટેરિયામાં અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય છે. તો ખોટું. એક બાળક જે પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરે છે તે છોકરો હશે. તો સાચું. અને સિન્નાબાર એ તાંબાનો અયસ્ક છે. તો જવાબ આવશે ખોટું. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 બ. આ વિભાગમાં કુલ 10 પ્રશ્ન આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું, કેટલીક વનસ્પતિઓના ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કેટલાક પ્રકારના છોડ ઉગાડવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ ફાયદાકારક છે.
પર્યાવરણીય પરિબળો અને જમીનમાં પરિવર્તનને લીધે બીજ અંકુરણ અને પુખ્ત છોડ પેદા કરવામાં નિષ્ફળ જતા નવા વિસ્તારોમાં છોડ લાવવામાં મદદ કરે છે. તે વધુ ઝડપી, સરળ અને સસ્તી પદ્ધતિ છે. ત્યાર પછી બીજો સવાલ, આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે? તો આ જે પ્રશ્ન છે તેના ઉત્તરો અહીંયા તમે જોઈ શકો છો, આપવામાં આવેલા છે. ત્યાર પછી ત્રીજો સવાલ, કારણ આપો. આયનીય સંયોજનનો ઊંચો ગલનબિંદુ ધરાવે છે. તો આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આણવીય આકર્ષણ બળ હોય છે. તેને તોડવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. આથી ત્યાર પછી છે અહીંયા ગ્રંથિઓના નામ જણાવવાના છે. તો અહીંયા તમે જોશો, એ એડ્રિનલ ગ્રંથિ છે, એફ સ્વાદુપિંડ છે, ઈ જે છે તે અંડપિંડ છે, અને એચ છે તે શુક્રપિંડ છે. ત્યાર પછી પાંચમું, માનવ લિંગમાં લિંગ નિશ્ચયન શેના ઉપર આધાર રાખે છે? તો અહીંયા તમે જોઈ શકો છો, આખો પ્રશ્ન જે છે તે ખૂબ જ સરસ રીતે આપણે સમજાવેલો છે. તમે વિડીયોને સ્ટોપ કરીને પણ જવાબ લખી શકો છો. છઠ્ઠો સવાલ, કારણ આપો. સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. ત્યાર પછી સાતમો સવાલ, મધુપ્રમેહના કેટલાક દર્દીઓને સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કરવામાં આવે છે. તો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા તમને તમારી સમક્ષ રજૂ કરેલા છે. વિડીયો પોઝ કરી અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF મેળવી અને દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર તમે મેળવી શકો છો. ગર્ભ નિરોધક પદ્ધતિઓ શા માટે અપનાવવામાં આવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો, જવાબ આપેલો છે. નવમો સવાલ, એલ્યુમિનિયમ અને સંયોજન Xનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે થાય છે. ત્યાર પછી એમાં સંયોજન Xને ઓળખો. તો અહીંયા સંયોજન X જે છે એમાં Fe2O2 અને રાસાયણિક પ્રક્રિયાનું નામ જણાવો અને પ્રક્રિયા સમીકરણ લખો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જવાબ લખેલો છે. ત્યાર પછી 10મો સવાલ, કોપર સલ્ફેટના દ્રાવણને લોખંડના પાત્રમાં રાખવામાં આવે છે. થોડા દિવસો બાદ લોખંડના પાત્રમાં કાણા પાડેલા જોવા મળે છે. આવું થવા પાછળનું કારણ સક્રિયતાના સંદર્ભમાં સમજાવો. તો અહીંયા ઉત્તર તમે જોઈ શકો છો, આપણે દર્શાવેલો છે. ત્યાર પછી છે સેક્શન C, 6 ગુણનો પ્રશ્ન છે. એમાં પહેલું, કરોડરજ્જુ ક્યાંથી ઉદ્ભવે છે? તો લંબ મજ્જા. લોખંડની વસ્તુઓના ક્ષારણને અટકાવવા માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ અનુકૂળ છે? તો ઉપરયુક્ત તમામ. ત્રીજું, ખાલી જગ્યાએ તરુણાવસ્થામાં શુક્રપિંડનું કાર્ય નથી, તો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરવાનો. ચોથું, માનવજાતમાં છોકરાનો જન્મ થવાની સંભાવના કેટલી છે? તો 50%. સક્રિય ધાતુ ને મંદ HClમાં ઉમેરવામાં આવે ત્યારે ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે? તો ઉપરમાંથી એક પણ નહીં. પછી ખરા ખોટા, અલિંગી પ્રજનનમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે? તો સાચું. પુંકેસર એ પુષ્પના નર પ્રજનન તંત્રનો ભાગ છે? તો સાચું. વિદ્યુત સંયોજક એ સંયોજનો સામાન્ય રીતે પાણી દ્રાવ્ય હોય છે? તો સાચું. અને પિટ્યુટરી ગ્રંથિ ગળામાં આવેલી હોય છે? તો ખોટું. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરેમાં ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ વનસ્પતિની વૃદ્ધિને અટકાવે. તો અહીંયા તમારો જવાબ આવશે ઓક્સિસિસ એસિડ. પિત્તળ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે? તો Cu+Zn. રાઇઝોપસ એ ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે? તો બીજાણુ સર્જન. પછી એક શબ્દમાં જવાબ છે. છરી વડે સરળતાથી કાપી શકાય તેવી ધાતુ? તો કે સોડિયમ, પોટેશિયમ અને મિથિયમ. માનવના મધ્યસ્થ ચેતાતંત્રના કોઈ પણ બે ભાગ? તો મગજ અને કરોડરજ્જુ. મેન્ડેલે તેના પ્રયોગ માટે ઉપયોગમાં લીધેલ છોડનું નામ? તો વટાણાનો છોડ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. અહીંયા વર્ગીકરણ કરવાનું છે. તો ધાતુમાં આવશે લોખંડ, ઝીંક અને કોપર. અધાતુમાં આવશે નાઇટ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. ત્યાર પછી પ્રજનન પદ્ધતિઓના નામ: અમીબા તો દ્વિભાજન, હાઇડ્રા તો કલિકા સર્જન, પર્ણફૂટી તો વાનસ્પતિક પ્રજનન, પ્લેનેરિયા તો પુનર્જનન, રાઇઝોપસ તો બીજાણુ નિર્માણ, ને પ્લાઝ્મોડિયમ તો બહુભાજન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. અહીંયા આપણને જે કોષ્ટક આપેલું છે એના આધારે કેટલાક પ્રશ્નો પૂછેલા છે. તો એમાં પહેલું, સૌથી સક્રિય ધાતુ? તો B. જો બીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો કોપર સલ્ફેટના દ્રાવણને વાદળી રંગ દૂર થાય છે અને લાલ કથ્થઈ રંગનું કોપર B ધાતુ ઉપર જમા થશે. ધાતુઓ A, B, C અને Dને પ્રતિક્રિયાત્મકના ઉતરતા ક્રમમાં લખો. તો B, A, C અને D. ત્યાર પછી ચોથું, વિવિધ ગર્ભ નિરોધક યુક્તિઓ વિશે સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો, અલગ અલગ ગર્ભ નિરોધક યુક્તિઓ છે તે આપણે અહીંયા દર્શાવેલી, જેમ કે યાંત્રિક અવરોધ, રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. એક સ્ત્રીએ માત્ર છોકરીઓને જ જન્મ આપ્યો છે. આનુવંશિક રીતે આ પરિસ્થિતિઓનું વર્ણન કરી તેને વ્યાખ્યાયિત કરો. તો આ રીતે આપણે એનો જવાબ જે છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે. આ રીતે તમે પણ ઉત્તર લખી શકો છો. ત્યાર પછી છે સેક્શન D. એમાં પ્રશ્ન નંબર 4 વિભાગમાં કુલ 5 પ્રશ્ન આપેલા છે, જે પૈકીનો એક પ્રશ્ન લખવાનો છે. કુલ 2 માર્ક્સનો પ્રશ્ન છે. પહેલો સવાલ, તાંબાનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ ટૂંકમાં વર્ણવો. આકૃતિ જરૂરી નથી. તો અહીંયા તમે જોઈ શકો છો, તાંબાનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ આપણે દર્શાવેલું છે. વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને તમે જવાબ મેળવી શકો છો. બીજો સવાલ, ઉપરયુક્ત આકૃતિનું અવલોકન કરો અને જણાવો કે આકૃતિમાં દર્શાવેલ છોડ કયા બે આવર્તન દર્શાવે છે. જો કારણ કે અહીંયા જોઈએ તો મૂળ જે છે ને તે ધનભૂ આવર્તન દર્શાવે છે અને પ્રરોહ જે છે તે ઋણભૂ આવર્તન દર્શાવે છે.
ત્યાર પછી ત્રીજો સવાલ, કેટલાક પ્રાણીઓના શરીરના ટુકડાઓમાં વિભાજિત થાય છે, ત્યારબાદ પ્રત્યેક ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આ વિધાનને આધારે નીચેના પ્રશ્નોના જવાબ. પહેલું, પ્રાણીના શરીરમાં બનતી ઉપયુક્ત ઘટનાનું નામ. તો આ ક્રિયાને પુનર્જનન કહે છે. ઉપયુક્ત ઘટના કયા બે સજીવોમાં જોવા મળે છે? તો હાઇડ્રિયા પ્લેનેરિયા અને તારા માછલી. ચોથો સવાલ, એક પુરુષનું જેનું રુધિર એ છે તો એક સ્ત્રી કે જેનું રુધિર O છે તેની સાથે લગ્ન કરે છે, તેમની પુત્રીનું રુધિર જૂથ શું છે? આ વિધાન પર્યાપ્ત છે કે જો તેમને કહેવામાં આવે કે કયા વિકલ્પ રુધિર જૂથ A અથવા Oના પ્રભાવી લક્ષણ માટે છે, તો તમારા જવાબનું સ્પષ્ટીકરણ આપો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જવાબ દર્શાવેલો છે. પાંચમો સવાલ, વાનસ્પતિક પ્રજનન વિશે ટૂંકમાં જણાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B. અહીંયા કહ્યું છે કે કોષ્ટક પૂર્ણ કરો. ઇન્સ્યુલિન તો એની અંતઃસ્ત્રાવી ગ્રંથિ સ્વાદુપિંડ. કાર્ય તો કે રુધિરમાં શર્કરાની માત્રાનું નિર્માણ. ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડ શુક્રકોષનું નિર્માણ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તો પિટ્યુટરી ગ્રંથિ બધા જ અંગોની વૃદ્ધિ. એડ્રિનલ ગ્રંથિ અંતઃસ્ત્રાવ એડ્રિનલ ગ્રંથિ શરીરને આકસ્મિક એટલે કે જે ભાગોની સ્થિરતા માટે તૈયાર કરે છે. ત્યાર પછી બીજું, નીચે 3 કસનળ ABCમાં લોખંડની ખીલીઓને થોડા સમય માટે રાખવામાં આવેલી છે અને આકૃતિનું અવલોકન કરીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો એમ પહેલો સવાલ, કઈ કસનળીની અંદર તમે જુઓ તો લોખંડની ખીલીમાં રંગ પરિવર્તન જોવા મળશે? તો કસનળ એમાં. ઉપરયુક્ત પ્રયોગ સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાનું માત્ર નામ? તો કે ક્ષારણ. ઉપરયુક્ત પ્રયોગ સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયા બનવા માટે જવાબદાર પરિબળ? તો ભેજવાળી હવા અથવા પાણી. ત્યાર પછી ત્રીજો સવાલ, પ્રજનન તંત્રની આકૃતિ. સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ દોરી અને જણાવો કે અંડકોષનું ફલન થતું નથી ત્યારે અંડકોષનું શું થાય છે? તો અહીં આકૃતિ તમને દર્શાવેલી છે અને જવાબ જે છે તે અહીંયા આપણે નીચે દર્શાવેલો છે. ત્યાર પછી ચોથો સવાલ, યૌવનારંભના સમયે છોકરાઓ અને છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? તો છોકરા અને છોકરીઓમાં જોવા મળતા પરિવર્તનો અહીંયા આપણે દર્શાવેલા છે, તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓના નામ જણાવો તથા ભુંજન અને કેલ્સિનેશનની રાસાયણિક પ્રક્રિયાને ઉદાહરણ સહિત સમજાવો. તો અહીંયા પણ તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નો જે છે તેના ઉત્તર આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે. મિત્રો, ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તે મેળવી લેજો. PDF ફ્રી ઓફ કોસ્ટ જોઈતી હોય તો આપણા IMP બેચની અંદર જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવનારી દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની PDF જે છે તે ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. અને એકમ કસોટી જે છે તમારી બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે એકમ કસોટી છે તેનો અભ્યાસ કરી લેવો અને તમારા દોસ્તો મિત્રો સુધી પણ આ વિડીયો જે છે તે શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.